આપણા બાળકો જે રીતે મોબાઈલની સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી. એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના ચડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી. ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ, પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સમાચાર અમદાવાદથી કે જ્યાં નિકોલમાં પાટીદાર સમાજનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું, જ્યાં સમાજના નવનિયુક્ત મંત્રીઓનું સન્માન જે છે તે કરવામાં આવ્યું હતું. ત્યારે બાપુનગરના નિકોલમાં પાટીદાર સમાજનું મહાસંમેલનનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કૌશિક વેકરિયાનું સન્માન સમારોહમાં સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયાના યુગમાં દીકરો આડા રસ્તે ન જાય તેવી વાત કૌશિક વેકરિયાએ કરી છે. સમાજના દીકરા ભવિષ્યમાં અવળા રસ્તે ના જાય તેવી વાત વેકરિયાએ કરી છે. સાથે જ સમાજમાં એ દીકરીનું સ્થાન જે છે તે કરાયું તે માટે વંદન કરું છું તેવું વાત કરવામાં આવ્યું છે. ત્યારે દીકરાનું સન્માન કરવામાં આવ્યું એટલે કે મારું આજે સમાજે સન્માન કર્યું છે. જે કૌશિક વેકરિયા સહિત જે મંત્રીઓ બન્યા છે પાટીદાર સમાજના, તેમનું નવનિયુક્ત મંત્રીઓનું ત્યાં સન્માન કરવામાં આવ્યું અને સન્માન કરવા બદલ સમાજના દીકરાનું સન્માન કરાયું તે માટે વંદન કરું છું તેવી વાત કૌશિક વેકરિયા એ ખુલ્લા મંચ પરથી કરતા જોવા મળ્યા છે. ત્યારે સમાજના દીકરા તરીકે જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજો તેવી વાત કૌશિક વેકરિયા કરતા દેખાયા છે. સરકારે ઉર્જા મંત્રીની જવાબદારી મને આપી છે, ગમે ત્યારે સમાજના કામ માટે કરંટ તપાસી જજો તેવી વાત વેકરિયાએ કરી છે. તમને પણ ખબર પડશે કે અમારા સમાજ પ્રત્યે શું કરંટ છે તેવી વાત કૌશિક વેકરિયા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર ગઈકાલે પાટીદાર સમાજનું એક મોટું મહાસંમેલન જે છે તે રાખવામાં આવ્યું હતું, જેમાં દિગ્ગજ નેતાઓ જે છે તેની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. સાથે જ પાટીદાર સમાજના જે ઉદ્યોગપતિઓ છે તે પણ દેખાઈ રહ્યા હતા અને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદની અંદર આ સૌથી મોટો કાર્યક્રમ જે છે તે ગઈકાલે અમદાવાદના નિકોલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં સમાજના નવનિયુક્ત મંત્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેની અંદર કૌશિક વેકરિયા, હર્ષ સંઘવી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કૌશિક વેકરિયા કે જે મંચ પર આવ્યા સ્પીચ આપવા માટે, તે દરમિયાન તેમણે સૌથી મોટી વાત કરી હતી અને કહ્યું હતું કે સોશિયલ મીડિયાના યુગમાં દીકરો આડા રસ્તે ન જાય તેનું ખાસ ધ્યાન જે છે તે રાખવું જોઈએ. સમાજના દીકરા ભવિષ્યમાં અવળા રસ્તે ના જાય તેવી પણ વાત કૌશિક વેકરિયા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સમાજના દીકરાનું સન્માન કરાયું તે માટે આપ સૌનો આભાર માનું છું, આપ સૌને વંદન કરું છું. આ પ્રકારની વાત કરતા કૌશિક વેકરિયાએ શું કહ્યું હતું ખુલ્લા મંચ પરથી પાટીદાર સમાજના જે લોકો બેઠા હતા તેની સામે, સાંભળીએ કૌશિક વેકરિયાને. સમાજનો હું હૃદયથી આભાર માનું છું કે સમાજના દીકરા તરીકે જ્યારે સમાજ સન્માન કરતો હોય ત્યારે સૌ પ્રથમ સમાજના સૌ વડીલોના અને સમાજના સૌ પરિવારજનોના ચરણોમાં મારા નતમસ્તક વંદન કરું છું. જે રીતે જવાબદારીના ભાગરૂપે જવાબદારી જે રીતે સોંપવામાં આવી છે એ જવાબદારીમાં આપ સૌના આશીર્વાદ અમને મળતા રહે. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ ભાજપનો મેં હૃદયથી આભાર માનવો પડે કે સરકારની વ્યવસ્થામાં એક મંત્રી તરીકેની જવાબદારી જે સોંપી છે એ જવાબદારીમાં અમે પરિપૂર્ણ ઉતરીએ. મિત્રો, સમાજ જ્યારે ભેગો થયો હોય ત્યારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે રીતે દાસકાકા વાત કરતા હતા કે સમાજના દીકરા દીકરીઓ
ભણી ગણીને આગળ વધે, સમાજ ખૂબ આગળ વધે છે એ સમાજ માટે ખૂબ સારી નિશાની પણ છે. મિત્રો, સમાજના એક દીકરા તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલ સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી. સમાજ તરીકે તમારી ને મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના ચડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. એ પણ એક સમાજ માટે પડકારની વાત છે. જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી. પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં, જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ. પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી હશે, જો સંસ્કાર આપણી પાસે નહીં હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે. એટલે સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે.